हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय स्वामीनारायण। स्वागत है તમારે નવા બ્લોગમાં। આજે આપણે બ્લોગની શરૂઆત તો સવારથી જ થઈ ગઈ હતી, બરાબર। અત્યારે કપડાં પણ ધોવાઈ ગયા છે, કચરા પોતા પણ થઈ ગયા છે અને આપણે ગેસ ઉપર દાળ અને ભાતનું આંધાણ પણ મૂકી દીધું છે। તમારે ઘણીવાર કોમેન્ટ આવે કે બેન, તમે આટલા બધા ધોબી ઘાટમાં કપડાં ધોવો છો, એ કેના છે, બરાબર ને? તમારે જાણવું પણ જરૂરી છે, કેમ કે મારા વિડીયોમાં તો હું, નમો ને રાજુ ત્રણને જ જોયા છે, બાકી તો બીજા કોણ છે એમને તો તમે જોયા નથી, બરાબર। તો અમારા ઘરમાં કેટલા સભ્યો રહે છે એ હું તમારા સાથે આજે શેર કરીશ કે હું આટલા બધા કપડાં કેના ધોઉં છું, બરાબર। એ હું તમારા સાથે શેર કરીશ કે આટલા બધા કપડાં કોના છે। એ સવાલ તો બધાને થાય, મને પણ થાય, તમને પણ થાય। તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે હું આટલા બધા કપડાં કોના ધોઉં છું, બરાબર। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો, આપણે રસોડામાં આવી ગયા છે। આ બાજુ ભાતનું અંધારું મૂકી દીધું છે અને આ બાજુ દાળનું તો ગરમ પાણી થઈ ગયું, ઉકળે છે। કપડાં ધોવાઈ ગયા, બતાવો। આજે પણ એટલા જ કપડાં છે ધોબી ઘાટની જેમ। ચાલો હું તમને બતાવું। 1 2 3 4 દોરી ભરાઈ ગઈ છે અને પાડી ઉપર નાખ્યા, બાકીને સાયકલ ઉપર સુકાવ્યા છે। જે રસોડાના હોય ને, થેલી ને નાના નાના ટુવાલ ને એવું બધું હોય, એ આપણે અહીંયા સાયકલ ઉપર સૂકવી દઈએ જેથી સુકાઈ જાય જલ્દી। તો આ જુઓ, આટલા કપડાં છે, બરાબર। તો ચાલો, મશીનને ધોઈને ઢાંકી દીધું છે આપણે। ચાલો ફટાફટ હવે દાળ ભાત બફાવા માટે રાખી દઈએ, નહીં તો મોડું થઈ જશે રસોઈમાં। તો ચાલો ફટાફટ દાળ ભાત રાખી લઈએ। ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે ભાત આપણા બફાઈ જ ગયા છે, બંધ કરી દીધું ગેસ। આ બાજુ મેં ગુવાર બફાવા માટે રાખ્યો છે કુકરમાં। અહીંયા દાળ પણ ચડી ગઈ છે, આપણે એને કાઢી લીધી છે અને કુકરનું ઢાંકણ જેવું પડ્યું ને તો આ હેન્ડલ તૂટી ગયો, કંઈ કામનો નહીં, જો। તો ચાલો, ઉતાવળ કરવા ગયા ને તો હેન્ડલ તૂટી ગયો ઢાંકણાનો, નીચે જેવું પડ્યું ને ઢાંકું પરથી નીચે ઢાંકણું હેન્ડલ તૂટી ગયું। અમે આ જે હતો ને હેન્ડલ, એ ઢીલો જ હતો, એટલે હાથે થઈને તૂટી ગયો હેન્ડલ। કંઈ વાંધો નહીં, બજારમાં નથી આવતો, રસોડામાં સવારમાં આવું પણ થાય। અને હેન્ડલ વગર હે ને ઢાંકણું બંધ કરવું ખોલવું ને એ જેને આવડે ને એ, બાકી તો હેન્ડલ વગર હે ને ખોલવું ઘણું અઘરું થઈ જાય, બરોબર। આપણે તો આદત છે, ખોલી નાખશો। ચાલો, અહીંયા ભાત બફાઈ ગયા છે, દાળ પણ અહીંયા બફાઈ ગઈ છે, નીચે સલાડ ને ટમેટા સુધારવાના છે આપણે। ફટાફટ સલાડ સુધાર લઈએ અને ટમેટા। ચાલો, અહીંયા આપણે જે કાંઈ સુધારવાનું હતું એ બધું સુધારી લીધું છે। આ શાક માટે ટમેટા શાકનું છે, આ પણ શાકનું છે, કોથમીર છે, સલાડ, દાળ હાટું આપણે ટમેટા મરચી કટિંગ કરી લીધું છે। તો અહીંયા બધું સુધારાઈ ગયું છે। તો ચાલો હવે ફટાફટ વઘાર કરીએ। તો ચાલો, અહીંયા ભાત પણ બફાઈ ગયા છે, આપણે હવે એકવાર ફેરવી અને નીચે ઉતારી દઈશું ને દાળ અને શાકનો વઘાર કરી લઈશું, કેમ કે શાક પણ આપણું બફાઈ ગયું છે। તો હવે વઘાર કરી દઈએ ફટાફટ। ચાલો, ભાતને ઉતારી દઈએ નીચે, સલાડ પણ નીચે મુકાઈ ગયું છે, શાક આજે તો પૈડા જ રાખે ઢાંકણ। તો અહીંયા મસ્ત મજાનો ગુવાર પણ બફાઈ ગયો છે, નીચે બટેકા છે ને ઉપર આપણે ગુવાર નાખેલું છે, એટલે 2 સીટીમાં થઈ જાય એટલા હાટું થઈને। તો ચાલો, અહીંયા ગુવાર પણ બફાઈ ગયો, ગુવાર બટેકા, હવે એનો વઘાર કરીએ આપણે। તો ચાલો, અત્યારે હું કરી રહી છું શાક અને દાળનો વઘાર। તો આ બાજુ આપણે શાકનો વઘાર કરશું ને આ બાજુ દાળનો। ફટાફટ આપણે 2 વસ્તુમાં વઘાર કરવાની શરૂઆત કરી દઈએ। કેટલા વાગ્યામાં વઘાર તો કહું તમને, 10:30 નથી ત્યાં, મારે કંઈક જવું છે બહાર, એટલે ક્યાં જવું છે તો તમને આગળ જોવા મળશે। વિડીયો છેલ્લે સુધી જોજો, બરોબર। જવાય તો નક્કી નથી, વરસાદ જેવું આવી જાય તો ન જવાય, વરસાદ ન હોય તો જાવું જોઈએ કેવું ઘડી રસોઈ કરતા દાળને શાક થઈ જાય એટલે ફટાફટ આપણે રોટલી બનાવી દઈએ, ટિફિન ભરી દઈએ, પછી લાસ્ટમાં જવાનો વિચારનો છે, હવે જોઈએ કેમ થાય છે। વરસાદ જેવું તો નથી, તડકો જ થવા જાય તો, પણ આનું તો નક્કી ન કહેવાય ક્યારે આવી જાય, અત્યારે ચોમાસું ચાલે એટલે। ચાલો, થોડાક આપણે આખા મસાલા કરીએ અને શાક અને દાળનો વઘાર કરીએ।
ચાલો બે બાજુ વઘાર થઈ ગયો છે કમ્પ્લીટ, દાળનો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. અહીંયા શાક બનાવવા માટે આપણે ટમેટા ચડી રહ્યા છીએ. ટમેટા ચડી જાય એટલે પછી આપણે અહીંયા માંડીને દાણા, પછી ગાંઠિયા પડ્યા હતા ઈ, ચોવાણું, બધું જ વસ્તુ વરિયાળીથી માંડીને બધું જ મેં સરસ મજાનું ક્રશ કરી લીધું છે. એ આપણે એમાં નાખશું એટલે ટેસ્ટ બે ઘણો લાગે ગુવાર બટેકાનો. તો ચાલો ટમેટા ચડી જાય પછી આપણે નાખીશું. તો ચાલો અહીંયા સરસ મજાનું શાક અને દાળનો વઘાર કમ્પ્લીટ થઈ ગયો. શાક આપણું બનીને તૈયાર પણ થઈ ગયું છે. દાળ એક ઉકળવાની બાકી છે. મસ્ત મજાનું ગુવાર બટેકાનું શાક ગ્રેવીવાળું બનીને આપણે તૈયાર છે. અને અહીંયા બાજુ દાળ ઉકળી રહી છે. તો હવે શાકને ગેસ બંધ કરી દઈશું ને નીચે ઉતારી દઈશું અને દાળને ઉકાળી લઈશું. અને થોડાક વાસણ જે આપણે અત્યારે કુકરને એમ હોય ને એ હવે ઉટકી નાખશું. ખાટલીમાં વાસણ છે એ સવારના છે તો એ ગોઠવી દઈએ અને પછી આપણે બાંધી દઈએ લોટ. તો ફટાફટ આપણું કામ કમ્પ્લીટ થઈ છે. બરોબર, તો ચાલો ફટાફટ અહીંયા આપણે હવે શાકને નીચે ઉતારી લઈએ. આ તમે જોઈ શકો છો મસ્ત મજાનું ગ્રેવીવાળું આપણે ગુવાર બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા દાળ પણ આપણે ઉકળી રહી છે. આ તમે જોઈ શકો છો અહીંયા દાળ ઉકળી રહી છે. આપણે આ વાસણ છે હવે ઉટકી નાખશું અને આમાં છે એ ગોઠવી દઈશું. પણ ચાલો ફટાફટ શાકને નીચે ઉતારી દઈએ. તો ચાલો ફાઇનલી લોટ બંધાઈ ગયો છે. અહીંયા આપણે આ ગોળણા પણ થઈ ગયા. ચાલો ફટાફટ આપણે શરૂઆત કરી દઈએ રોટલીની. ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી વાસણ પણ ઉટકાઈ જાય છે. ટાપ પણ સાફ થઈ ગયો છે અને અત્યારે મારે જવાનું છે માર્કેટમાં મંગળવારીમાં. બરાબર, તો ચાલો ટાઈમ હશે તો આપણે વિડીયો બનાવશું. મંગળવારી એ પૂરી થઈ ગઈ છે. અમે નવરા થાય તો એ મંગળવારી પૂરી થઈ જાય. બરાબર, એ એવું કામકાજ છે. સવારે જવાય એવું કાંઈ આપણે પાસે પોસિબલ હોય ને, કેમ કે સવારે આપણે ટિફિન ચાલુ કરવાની હોય એટલા હાટું થાય ને. તો ચાલો હવે લાઇટો બંધ કરી દઈશું. બંધ કરી દઈએ અને પછી જાય મંગળવારીમાં. ચાલો અમે આ લક્ષ્મીનગરની માર્કેટ રહે ને અહીંયા મંગળવારી ભરાય તો અમે અહીંયા આવ્યા છે. આ જુઓ આજે તો તડકો છે એટલે બાયણે બેઠા છે, આમ બી બેઠા, આમ અંદર બી છે, પણ અમે તો રસ્તે રસ્તે આંટો મારીએ આમ. તો જો અહીંયા સરસ મજાના કાના ઝૂલા પણ આવી ગયા, રાખડી પણ આવી ગઈ છે, હિંડોળા આવી ગયા. તો જો રક્ષાબંધન આવે એટલે રાખડી બી આવી ગઈ ને. ચાલો ફ્રેન્ડ્સ ફરીથી આજે પણ 4 વાગ્યા અને વરસાદ આવ્યા. આમાં નમુએ સાયકલ કાઢી અને અહીં બેસી ગઈ. ટ્યુશન જવું છે ને પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. રોજ 4 વાગે વરસાદ આવે. થોડો હા એટલે જવાનું જ છે. આને તો એમ કે રજા હોય એટલે મજા આવે એમ કરીને. જો અહીંયા કપડાં આપણે લઈ લીધા છે અંદર. વરસાદ હમણાં થોડો ધીમો થઈ જાય ને એટલે એ ટ્યુશન જશે. જો આછો આમ તો લાગતું નથી કે આવે વાદળ, કાળા કાળા દેખાતા નથી હમણાં. ચાલો અત્યારે 5:30 જેવું થવા આવ્યું છે ને. અમારી ત્યાં જોરદાર મજાનો વરસાદ પડી રહ્યો છે. 4 વાગે આવ્યો ને પછી બંધ થઈ ગયો. ફરી 5:30 જેવું થવા આવ્યું ને તો આમ વરસાદ બંધ કરી દે. વાછટ આવે છે. કપડા છે હંકેલવાના છે અને આ ઘઉં આપણે ચારવાના હતા તો બપોરે ભૂલાઈ ગયા હતા તો ચારી લીધા છે. ભરવાના છે હવે અલગ અલગ. અને અહીંયા મેં અડદની દાળ બફાવા રાખી દીધી છે. ઘઉં તો આપણે લેતા નથી પણ આ બાની ત્યાંથી આવ્યા હતા ને તો
મારે એમાંથી અડધા રોટલી હાટું દળાવી દેવાના છે ને અડધા ભાખરી હાટું દળાવવાનું હોય ને તો હું થોડા કેટલા ઘઉં લઈ લઉં એટલે ભાખરીનું હાલે, ચાપડીનું ભાખરીનું બેનું મિક્સમાં એક ડબ્બો દળાવી દઉં ને. કેમ કે અત્યારે તો ચાપડી શાક આપણે નથી દેતા, ઓછું દઈએ કેમ કે બધું શાક આવતું નથી ને એટલા હાટું થઈને. તો જો આ છે એક બાજુ ઘઉં, એને હવે આપણે અલગ અલગ કરી દઈશું. 10 કિલો જેટલા ભાખરીના લોટ હાટું કાઢી લઈશું અને બાકીનો રોટલીનો દળાવ મૂકી દઈશું. કાલે દળાવવાના હતા પણ મોડું થઈ ગયું, તેમાં બોરિક પાવડર હતો ને એટલે ચારવાના હતા. બાકી તો આમ સારા જ છે ઘઉં તો. ચાલો હવે ફટાફટ આપણે ઘઉંને અલગ અલગ બાચકામાં ભરી દઈએ, બરોબર. હવે અહીંયા અલગ અલગ ભરાઈ ગયા છે તો કપડાં છે હંકેલ દઈએ આપણે. અમારે 2-3 વાર એવી કોમેન્ટ આવી ગઈ કે બેન તમારા ઘરમાં કેટલા લોકો રહ્યો છો તો આટલા બધા કપડાં હોય છે તમારે ધોબી ખાટની જેમ. તો અમે છે ને હું, નમસ્વી ને રાજુ અમે 3 છીએ અને દુકાનના 5 છોકરાનો સ્ટાફ છે. તો એ 5 છીએ છે. તો આ એમના કપડાં છે, જે એમનો રૂમ અલગ છે, ઉપર 2 રૂમ છે. તો એક છોકરાનો રૂમ છે એક અમારો. તો આ એ દુકાનના છોકરાઓના કપડાં હોય, રોજ ધોવાના હોય એટલે ધોબી કાટની જેમ. એમ કે અમારે બધાને 2-2 જોડી કપડાં હોય અને છોકરાઓને હોય તો કેટલા કપડાં થાય, 2 મશીન કપડાં હોય મારે. તો રોજ મારે ધોબી કાટમાં કપડાં ધોવાતા હોય ને એમ કપડાં ધોવાના, સૂકવવાના, વળી પાછા વરસાદ આવે લઈ લેવાના, વળી પાછા સૂકવવાના, એમ એટલા આટલું થાય. અને કપડાં એટલા બધા ઝાઝા હોય છે. તો એ છોકરાઓના કપડાં છે. છોકરા છે એ ક્યારે વિડીયોમાં તમને જોવા નથી મળતા કેમ કે એ લોકો ઉઠીએ અને સીધા દુકાને વયા જાય નાઈટ હોય ને. એ લોકો નાઈટ અહીંયા સુવા જ આવે છે. ઉપર અલગ રૂમ છે એમનો છોકરાઓનો. તો અહીંયા એ લોકો ફક્ત સુવા જ આવે કેમ કે એમને 1 થી 1 હોય નાઈટ, દિવસના 1 થી રાતના 1 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી હોય ને એટલા હાટું થઈને. હા, ક્યારેક વાર તહેવાર હોય ને તો ઘરે જમીન જશે તો હું તમને ચોક્કસથી બતાવીશ, બરોબર. એમાં જે 5 છે ને એમાંથી 2 મારા જેઠના છોકરા છે અને 1 મારા કાકાનો છોકરો છે અને 2 અમરેલી બાજુના છે. એમ કરીને ટોટલ 5 અને અમે 3, એમ કરીને 6, 7, 8 જણાના કપડાં હોય મારે રોજના, બરોબર. તો 8 વ્યક્તિના કપડાં રોજ ધોવાના હોય આપણે. એટલા હાટું થઈને અમારી અહીંયા ધોબી ઘાટની જેમ કપડાં હોય. અને ક્યારેક મારી સાથે મારા ભાભી કે પછી મારી બેન ને એવું કોઈ હોય ને તો અમારે 9-10 પૂરા. એ તો 2-3 મશીને થઈ જાય પછી અમારે. તો ચાલો ફટાફટ હવે આપણે કપડાં હંકેલી દઈએ અને પછી જાય સીધા રસોડામાં. ક્યારેક છોકરા ઘરે હશે તો હું તમને ચોક્કસથી બતાવીશ. એમાંથી તો 2-3 તમે જોયા પણ છે. તો પણ બધા ટોટલી આપણે ક્યારેક તહેવાર હશે તો બસ વધારે વરસાદ હોય ને તો એ લોકોને જમીને જવાનું હોય તો હું તમને ચોક્કસથી બતાવીશ, બરાબર. ચાલો અહીંયા કપડાં પણ મુકાઈ ગયા છે, બાસ્કો બંધ થઈ ગયા. બહારને વરસાદ હતો, દરવાજો આપણે બંધ કરી દીધો હતો. રીમઝીમ વરસાદ ચાલુ છે. તો ચાલો હોલમાં લાઈટ બંધ કરીએ અને આપણે જઈએ સીધા રસોડામાં. હવે રસોડાનું મિશન આપણે સંભાળી દઈએ કેમ કે 5:30 ઉપર થઈ ગયા છે. આ ધોવાના છે એ ધોઈ નાખે, ગોઠવાના છે ગોઠવી નાખે. આમાં આપણે મૂકી છે અડદની દાળ. તો ચાલો ફટાફટ વાસણ ગોઠવે પહેલાં. તો ચાલો અત્યારે હવે આપણે અડદની દાળ પણ બફાઈ ગઈ છે. અહીંયા દેશી સ્ટાઈલ વઘારેલા ભાત બનાવ્યા છે એ પણ બફાઈ રહ્યા છે. તો ચાલો હવે ફટાફટ અડદની દાળનો વઘાર કરી લઈએ દેશી સ્ટાઈલમાં. અડદની દાળને બાફી લીધી છે. પણ રીમઝીમ વરસાદ અમારી ચાલુ છે. અંધાર દીધું છે પણ ખબર નહીં હોય કે તો આવે એના પર આધાર રીમઝીમ તો ચાલુ છે. તો ચાલો ફટાફટ અડદની દાળનો વઘાર કરીએ. સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા સરસ મજાના આપણે દેશી ભાત બનાવેલા છે. મસ્ત મજાનું ખાંડેલું મરચું નાખીને. થોડું ઘણું ટમેટાનું શાક બનાવેલું છે. રોટલી છે, અડદની દાળ છે. આજે આપણે રોટલા નથી બનાવ્યા, રોટલી બનાવી છે. તો ચાલો હવે ફટાફટ ટિફિન ભરી દઈશું કેમ કે વાગી ગયા છે 7:30. તો હવે આપણે ભરી દઈશું ટિફિન.